વડોદરા કોર્પોરેશનમાં કોંગ્રેસના ઉમેદવારને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ પછી વડોદરામાં પણ કોંગ્રેસના ઉમેદવારો તૂટવાનો ડર છે। વોર્ડ નંબર 1ના કોંગ્રેસના 2 ઉમેદવાર અપક્ષ ઉમેદવાર સાથે દેખાતા હડકંપ મચી ગયો છે। કોંગ્રેસ ઉમેદવાર સોના દેસાઈ પુષ્પાબેન વાઘેલાએ અત્યારથી જ પેનલ તોડી દીધી છે। તો કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર છે અને ભાજપ તેઓના ઉમેદવારો પર દબાણ કરતી હોય તેવો ડર સતાવી રહ્યો છે। રાજકોટ પછી સુરત બાદ અમદાવાદ બાદ વડોદરામાં પણ આ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વડોદરામાં વોર્ડ નંબર 1ના કોંગ્રેસના 2 ઉમેદવારો જે છે તેઓ પર અપક્ષ દબાણ કરતી હોય તેવો કોંગ્રેસને ડર છે અને આરોપ પણ લગાવ્યો છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા માનુ ચાવડા વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે। માનુ, કોંગ્રેસને એક ડર સતાવી રહ્યો છે તોડજોડની રાજનીતિનો, શું વધુ અપડેટ? વિની, જે રીતે અત્યારે પ્રચાર ચાલુ થઈ ગયો છે, પરંતુ જે બંને પક્ષના લોકો પોતપોતાને વધારે વોટ મળે, કોને કેવી રીતે ફાયદો થાય એના પ્રયાસમાં લાગ્યા છે। અત્યારે હાલ વડોદરાના વોર્ડ નંબર 1ની વાત કરીએ તો ત્યાં આખી કોંગ્રેસની પેનલ છે એ ગઈ ટર્મમાં વિજય બનેલી, પરંતુ આ વખતે જે નવું સીમાંકન આવ્યું, જે રીતે રોસ્ટર આવ્યું નવું, એના કારણે એક ટિકિટ કપાઈ, હરીશ પટેલને ટિકિટ નહોતી મળી અને પુરુષની જે બેઠક હતી એના ઉપર અમીબેન રાવતને ટિકિટ આપવામાં આવી। હરીશ પટેલે બળવો કરી અને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। તો આજે પ્રચાર કરતા જે જોવા મળ્યા એમાં કોંગ્રેસના 2 સદસ્ય પુષ્પાબેન વાઘેલા અને જહા દેસાઈના પત્ની અને હરીશ પટેલ એક સાથે એક ગાડી ઉપર પ્રચાર કરતા જોવા મળ્યા। અમીબેન રાવત અને ડોક્ટર નિકુલ પટેલ અહીંયા ક્યાંય જોવા નથી મળી રહ્યા, એટલે આજે કોંગ્રેસની વોર્ડ 1ની પેનલ છે તૂટી એવું કહી શકાય, કારણ કે હરીશ પટેલ એટલે છાણી વિસ્તારમાં એનું પ્રભુત્વ છે। પાટીદાર સમાજના પટેલના જે વોટો લેવા હોય તો હરીશ પટેલને સાથે રાખવો પડે। અત્યારે હાલ હરીશ પટેલની સાથે જહા દેસાઈ અને પુષ્પાબેન વાઘેલા જોવા મળ્યા છે પ્રચારમાં, એટલે ક્યાંક ને ક્યાંક વોર્ડ 1ની કોંગ્રેસની પેનલ છે તૂટી છે। અમીબેન રાવત અને ડોક્ટર નિકુલ પટેલ એ અત્યારે એકલા પડ્યા છે, અલગ પડ્યા છે એવું કહી શકાય। હવે જોવાનું એ રહ્યું કે આ પેનલ કેવી રીતે વિજય થાય છે, કારણ કે જે રીતે ગત ટર્મની અંદર કોંગ્રેસના 4 ઉમેદવારો એક સાથે રહી અને ચૂંટણી લડેલા અને એમાં ભાજપને માત આપેલી અને 4 બેઠકો કોંગ્રેસને મળી હતી। આ સ્થિતિમાં હવે પેનલ તૂટી છે, એ જોવાનું રહ્યું કે આગામી સમયમાં મતદારો કોના ઉપર વિશ્વાસ મૂકે છે। જી વિની। જી બિલકુલ, માનો આભાર સમગ્ર માહિતી બદલ।